નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું બળદેવસિંહ ચૌહાણ। આવો જોઈએ આજના સમાચાર। સતલાસના તાલુકાના દરોઈ ડેમ સેફ્રોન રિસોર્ટ ખાતે મહેસાણા જિલ્લાનું મિશન નવ ભારત સંમેલન યોજાયું। દરેક જિલ્લા તેમજ તાલુકાના હોદ્દેદારોને નિયુક્ત પત્રો એનાયત કરવામાં આવ્યા। આ મિશન નવ ભારત રાષ્ટ્ર પ્રથમ રાષ્ટ્રીય હિત એ અંતર્ગત શ્રી ભાનુભાઈ મેર ગુજરાત પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં મનોજભાઈ ઓઝા મહામંત્રી ગુજરાત રાજ્ય અને મહેસાણા જિલ્લા પ્રમુખ વિશાલભાઈ બારોટ તેમજ સેફ્રોન રિસોર્ટના ઇન્ચાર્જ અને ગાંધીનગર જિલ્લાના અધ્યક્ષ અનિરુદ્ધસિંહ ચાવડા તેમજ સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા જિલ્લાના નવનિયુક્ત સભ્યો સાથે કુલ 500 થી 550 જેટલા શિક્ષિત વ્યક્તિઓ સાથે યુવા શક્તિ નવા મિશન સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોકો માટે જાહેર કરાયેલ યોજના અંતર્ગત લોકો સુધી લાભ પહોંચે તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 2047ના વિઝનને સાકાર કરવા માટે આ મિશન નવ ભારતની શરૂઆત કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ તારણ ન્યૂઝ। મારું નામ છે ભાનુભાઈ મેર, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છું મિશન નવ ભારતમાંથી અને ગુજરાતની અંદર છેલ્લા 27 વર્ષથી અમે કાર્યરત છીએ। ઓલ ભારત દેશની અંદર આ સંગઠન કાર્યરત છે। આજનો ઉદ્દેશ્ય એ છે કે મહેસાણા અમારા દરેક વખત દરેક જિલ્લાની અંદર દર 8 તારીખે અમે દરેક જિલ્લાની અંદર પ્રવાસ કરીએ છીએ અને ત્યાં નવા જે લોકો જોડાય છે એમને અમે મિશન નવ ભારત રીતે જાગૃતિ અભિયાન ચલાવીએ છીએ। તો આજના દિવસે જે કાર્યક્રમ છે એ ધરોઈ આપણે મહેસાણા જિલ્લાનો કાર્યક્રમ એમાં જે નવનિયુક્ત હોદ્દેદારોને નિયુક્તિ આપી છે અને મિશન નવ ભારતનું માર્ગદર્શન આપ્યું છે। મિશન નવ ભારતની અંદર જોવા માગે છે કે વધુમાં વધુ યુવાનો આની અંદર જોડાય છે, તો શું કહેવા માગશો? મિશન નવ ભારત એક એવું સંગઠન છે જે બિન રાજકીય સંગઠન છે અને નાના મોટા બધાને સાથે લઈને ચાલવાવાળું સંગઠન છે જેની અંદર યુવા વર્ગ સૌથી વધારે જોડાઈ રહ્યા છે। આજનો જે મુખ્ય ઉદ્દેશ અને સંગઠન કઈ રીતે વર્ક કરે છે? મારું નામ મનોજભાઈ ઓઝા છે। હું ગુજરાત પ્રદેશ મહામંત્રીમાં સેવા આપી રહ્યો છું મિશન નવ ભારતમાં। પણ સંગઠનનો ઉદ્દેશ એ છે કે આપણા ભારતમાં રાષ્ટ્ર પ્રથમની જે નીતિ છે, જે રાષ્ટ્રનો પ્રથમની ભાવ લઈને ચાલી છે, રાષ્ટ્ર પ્રથમ રાષ્ટ્રહિત પ્રથમ। તો મિશન નવ ભારતનું કાર્ય એ છે જે મોદી સાહેબે 2047માં જે સમૃદ્ધ ભારત અને આત્મનિર્ભર ભારતનું જે સપનું જોયું છે એ સપનું વહેલામાં વહેલા થકી જનજાગૃતિ લાવીને નાગરિકોમાં એ ઝડપી પૂરું કરીએ, નાગરિકોમાં અવેરનેસ લાવીએ, કાયદાકીય વ્યવસ્થાકીય એમાં સરકાર સાથે સપોર્ટ કરે અને જે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની જે યોજનાઓ છે એ જન સુધી પહોંચે। ઘણા એવા કારણોસર જે પહોંચતી નથી એમની પાસે, એ મિશન નવ ભારત દ્વારા એમના સાથે પહોંચાડવાનું કામ કરે છે। એના માટે અમે નમો સેવા કેન્દ્ર જે નિઃશુલ્ક છે સેવા કેન્દ્ર છે એ બી અમે શરૂ કર્યું છે, જે અમે જરૂરિયાતમંદોને કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની સેવાઓ એમના સુધી પહોંચાડીએ છીએ અને અમે એવા લોકોને સંગઠનમાં જોડી રહ્યા છીએ અને ખાસ કરીને શિક્ષિત વર્ગને અમે સાથે લઈ રહ્યા છીએ, કારણ કે દેશના ઘડતર અને સારા વિકાસ માટે શિક્ષિત વ્યક્તિઓનું યોગદાન બહુ મહત્વનું છે। એટલે મિશન નવ ભારતમાં શિક્ષિત વ્યક્તિઓને સાથે લઈને ચાલી રહ્યા છીએ અને મિશન નવ ભારતમાં જોડે છે। આ જ મિશન નવ ભારતનું અમારું લક્ષ્ય છે કે રાષ્ટ્રને આત્મનિર્ભર અને સક્ષમ અને સમૃદ્ધ બનાવવું છે અને વિરાસતમાં એક સારું ભારત આપણે વિરાસતમાં આપીએ એ સપના સાથે મિશન નવ ભારતમાં શ્રી ચૌહાણ, આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ। આજે વાત કરી છે કે સતલાસનાની અંદર ધરોઈ ડેમની જે હિલ વિલા ઉપર જે આજનો કાર્યક્રમ યોજાયો હતો મિશન નવ ભારત, તો આજે વાત કરીશું કે જે મિશન નવ ભારત શું શું કાર્યો કરી રહ્યું છે તેની અંદર જે કાર્યમાં જોડાયેલા છે આપણે વાત કરીશું કે શું કહેવા માગે છે। આપનો પરિચય આપશો? મારું પરિચય રવિભાઈ વિરવાણી, ગુજરાત પ્રદેશ સિનિયર ઉપાધ્યક્ષ મિશન નવ। અચ્છા, આજનો જે કાર્યક્રમ મહેસાણા જિલ્લાનો યોજાયો શું કહેશો એના વિશે? પબ્લિકને જાગૃત કરવા માટે અને યુવાનોને જોડાવા માટે જે મોદી સાહેબનું સપનું છે મિશન ન્યૂ ઇન્ડિયા એટલે શું? મિશન ન્યૂ ઇન્ડિયા એટલે નવા ભારતનું નિર્માણ, જે મોદી સાહેબનું રાષ્ટ્ર નિર્માણ એ આપણું। અચ્છા, કાર્યક્રમમાં હમણાં પણ ચર્ચા થઈ હતી કે મિશન નવ ભારતની અંદર કેટલાક સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે, શું પ્રવૃત્તિ કરી રહ્યા છે? આપણે જે મોટું વધારે પૂરતું જે છે છોકરાઓના ભણતર કોઈનું ના કરવું, પછી કોઈને ખાવા પીવાની તકલીફ હોય, કોઈને દવાખાનું હોય, વધારે પૂરતું અમે સરકારની દરેક યોજનાઓ દરેક લાભાર્થી સુધી કેન્દ્ર સરકારની રાજ્ય સરકારની એ બધામાં આપણે ધ્યાન આપીએ છીએ કે વચોટિયા જે દલાલો છે જે પબ્લિકને જાણ નથી કે સરકાર બહુ બધું કરી રહી છે પણ પબ્લિકને જાણકારી નથી। અત્યારે જો સાયબર ફ્રોડ ચાલી રહ્યો છે એનાથી પબ્લિક લિંકને અડધા વિચાર કરે છે, તો અમે જાગૃતિ લાવીએ છીએ કે આ ઓરિજિનલ સરકારની યોજનાઓ આ છે, એને કોઈ માહિતી નથી હોતી। અમે દરેક સરકારની કેન્દ્ર સરકારની હોય કે રાજ્ય સરકારની એ બધી યોજનાઓ લાભાર્થી સુધી પહોંચાડીએ છીએ। આજના કાર્યક્રમમાં કેવો પ્રતિસાદ મળ્યો? આજે બહુ સારું છે।